આજના સુંદર દિવસના માટે અને વિશેષ આજની આ રવિવારની ભક્તિ સભાની અંદર ઉપસ્થિત રહેલા દરેક પરિવારોનું મંડળી વતી હાર્દિક અભિવાદન કરીએ છીએ અને દરેકને પ્રભુના સામર્થ્ય નામમાં પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. વિશેષ પ્રભુએ આપણને આજના સુંદર ગીતો અને આરાધના દ્વારા પ્રભુએ આપણને આશીર્વાદિત કર્યા છે અને અત્યારે આપણે પ્રભુના વચનોમાં આપણે આગળ વધીશું અને ચોક્કસ આજે સવારે મારો વ્યક્તિગત વિશ્વાસ છે કે જે વચનો પ્રભુએ મારા હૃદયની અંદર મૂક્યા છે અને જ્યારે એ વચનોને હું મનન કરતો હતો એવા સમયે હું પણ ઘણો બધો આશીર્વાદિત થયો અને આજે સવારે ફરીને એકવાર જ્યારે આપણે સાથે મળીને એ પ્રભુના વચનોને સ્મરણ કરવાના છે તો ચોક્કસ આજે સવારે એ વચનો દ્વારા પ્રભુ આપણ સર્વને તે આશીર્વાદિત કરશે પ્રિય, હાલેલુયા. અને આજે સવારે જે વિષય પર દેવના વચનના આપણે મનન કરવાના છે અને એ વિષય છે કે તમારી કિંમત, તમારું મૂલ્ય ક્યારે વધી શકે છે, હાલેલુયા. કારણ કે આ પૃથ્વી પર દરેક લોકોના જીવનની અંદર દરેક વ્યક્તિને પ્રભુએ અલગ અલગ પ્રકારના તાલંતો, અલગ અલગ પ્રકારના કૃપાદાનો અને જે ટેલેન્ટ અને જે યોગ્યતા પરમેશ્વરે હરેક વ્યક્તિના જીવનની અંદર આપી છે અને હરેક માણસના જીવનની અંદર પ્રભુ તમને એક અવસર આપે છે કે જેમની અંદર તમે તમારા નામને તમે રોશન કરી શકો, દેવના રાજ્યના માટે તમે ઉત્તમમાં ઉત્તમ કાર્ય તમે કરી શકો. અને એમના માટે જો આજે સવારે જે 3 બાબતો દેવના વચનમાંથી આપણે જોઈશું અને એ 3 બાબતો જો તમારા જીવનની અંદર છે તો દેવ તમને જ્યાં છો ત્યાં પ્રભુ તમને રહેવા દેશે નહીં, પરંતુ જેવી રીતે વચન કહે છે કે પહાડ ઉપર વસાવવામાં આવેલું જે નગર છે એ સંતાઈ રહી શકતું નથી, એવી જ રીતે તમારું જીવન, તમારી સેવા, તમારો પરિવાર અને જે મંડળીમાં આપણે પ્રભુની આરાધના કરીએ છીએ પ્રભુ એમને પહાડ ઉપર વસાવેલા નગરની સમાન, જેવી રીતે પહાડ ઉપર વસાયેલા નગરને સર્વ લોકો જોઈ શકે છે, એમનો આનંદ લઈ શકે છે, એવી જ રીતે પ્રભુ તમારા જીવનને, તમને આપેલી સેવાઓને અને તમને જે કંઈ પણ પરમેશ્વર આપ્યો છે એમની અંદર દેવ ચાહે છે કે તમે એક સાધારણ જીવન નહીં પરંતુ તમે અસરકારક, પ્રભાવશાળી જીવન જીવીને તમે આ પૃથ્વી પરની યાત્રાને સમાપ્ત કરો પ્રિય, હાલેલુયા. વાંચીશું આપણે ઉત્પત્તિનો પુસ્તક એમનો 41મો અધ્યાય અને એમની 15મી કલમથી આપણે વાંચવાના છે. ઉત્પત્તિ એમનો 41મો અધ્યાય અને એમની 15મી કલમ. અને ફારૂને યુસુફને કહ્યું, મને સ્વપ્ન આવ્યો છે પણ તેનો અર્થ કરનાર કોઈ નથી અને મેં તારા વિશે સાંભળ્યો છે કે તું સ્વપ્ન સાંભળીને તેનો અર્થ કરી શકે એવો છે, હાલેલુયા. બાઇબલ કહે છે કે જ્યારે રાજાને સ્વપ્ન આવ્યો અને એ સ્વપ્નને જ્યારે તેણે જોયું, વચન કહે છે તે ભયભીત થયો, વચન કહે છે તે ચિંતાની અંદર પડ્યો અને એવા સમયે એ સ્વપ્નના ખુલાસાઓને જાણવાના માટે, એ ગુપ્ત રહસ્યને સમજવાના માટે રાજાએ એમના સમયની અંદર નિપુણ અને જ્ઞાનથી ભરપૂર એવા લોકોનો તેમને સહારો લીધો, પરંતુ બાઇબલ કહે છે તેમને શાંતિકારક ઉત્તર પ્રાપ્ત નહીં થયો. તેમના જીવનની અંદર આવેલા સ્વપ્નના ખુલાસાઓ તેઓ તેમને નહીં આપી શક્યા. અને આજે આ દુનિયાની અંદર
બાઇબલ કહે છે જેવી રીતે યુસુફ એમના સમયની અંદર જ્યારે તેમનો જન્મ થયો, સાધારણ પરિવારની અંદર એમનો ઉછેર થયો અને ધીરે ધીરે એ વૃદ્ધિ પામે છે, પરંતુ એક સમય એમના જીવનની અંદર એવો આવે છે, એમના જીવનની અંદર એક ખાસ પ્રકારનો કૃપાદન, એક ખાસ પ્રકારનો તાલંત જે પરમેશ્વર એમને આપ્યું છે, અને એ છે સ્વપ્નના ખુલાસાઓ કરવાનું વરદાન. પ્રિય, હાલેલુયા. અને યુસુફ એમના સમયની અંદર જે પણ વ્યક્તિને સ્વપ્ન આવતો હોય એ સ્વપ્નના ખુલાસાઓને તે કરતો, અને એ ખુલાસાઓને કરવાના માટે ઈશ્વરીય દોરવણીને એ પ્રાપ્ત કરીને એમના નિર્દેશનની અંદર રહીને તે તેઓને માર્ગદર્શન આપતો. અને યુસુફના જીવનની અંદર બાઇબલ કહે છે કે ફારોને યુસુફને કહ્યું, મને સ્વપ્ન આવ્યું છે પણ તેનો અર્થ કરનાર કોઈ નથી. હાલેલુયા. રાજાને સ્વપ્ન આવ્યું છે પરંતુ એમનો અર્થ કરનાર, એમનું અર્થઘટન કરનાર, એમની એક સાચી સમજ આપનાર કોઈ નથી. પ્રિય, આજે આ દુનિયાની અંદર ઘણા બધા લોકોના જીવનની અંદર અનેક પ્રકારના પ્રશ્નો અને સમસ્યાઓથી લોકો ઘેરાયેલા છે, અને લોકો પોતાના જીવનની અંદર સમાધાન અને શાંતિને તેઓ શોધી રહ્યા છે, અને અનેક જગ્યાઓ પર લોકો એ પ્રયાસ કરી રહ્યા છે કે તેઓને તેમના જીવનની અંદર સમાધાન પ્રાપ્ત થાય. અને રાજાને જ્યારે સ્વપ્ન આવ્યો, એમની સમજ પ્રાપ્ત કરવાના માટે તેણે ઘણી બધી કોશિશ કરી, ઘણા બધા પ્રયત્નો કર્યા, જ્ઞાની લોકોનો સંપર્ક કર્યો, અને એમની સલાહ અને માર્ગદર્શન તેમને લીધો, પરંતુ બાઇબલ કહે છે તેમને શાંતિકારક ઉત્તર નહીં પ્રાપ્ત થયો. હાલેલુયા. આજે આપણા જીવનની અંદર પણ જ્યારે આપણને આપણા પ્રશ્નનો જવાબ આપણને મળી જાય છે, આપણી સમસ્યાનો સમાધાન જ્યારે આપણને મળી જાય છે, ત્યારે આપણને શું થાય છે? શાંતિ થાય છે કે નહીં, મારા જીવનની અંદર જે પ્રશ્ન હતો એમનો જવાબ મને મળી ગયો છે. જ્યાં હું પરેશાન અને ચિંતિત હતો ત્યાં મારું સમાધાન થયું છે. અને રાજા જ્યારે અહીંયા પ્રયત્નો કરે છે એ સ્વપ્નને જાણવાના માટે, પરંતુ તેણે યુસુફને કહ્યું, મને સ્વપ્ન આવ્યો છે પણ તેનો અર્થ કરનાર કોઈ નથી, અને મેં તારા વિશે સાંભળ્યું છે. હાલેલુયા. આજે સવારે જે કલમ ઉપર હું તમારું ધ્યાન દોરવા માંગુ છું, જ્યારે રાજા પોતાના જીવનની અંદર આવેલા સ્વપ્નના વિશે ચિંતિત છે, સમાધાન શોધી રહ્યો છે, શાંતિકારક ઉત્તરને પ્રાપ્ત કરવાના માટે કોશિશ કરી રહ્યો છે, અને એવા સમયે ઘણા બધા લોકો આવીને રાજાની સાથે વાત કરે છે કે રાજા, તારા પ્રશ્નનું સમાધાન આ લોકો કરી શકશે. રાજા, તને જે સ્વપ્ન આવ્યું છે એમના ખુલાસાઓ તમને એમની પાસેથી મળી જશે. અને હવે રાજા શું કરે છે? કોશિશ કરે છે કે એમના સ્વપ્નના સાચા ખુલાસાઓને પ્રાપ્ત થાય. પરંતુ એમની ઘણી કોશિશ પછી બાઇબલ કહે છે એમને ઉત્તર નહીં મળ્યો, અને અચાનક બાઇબલ કહે છે ત્યાં યુસુફના વિશે એક વાત એમની પાસે આવે છે. કારણ કે યુસુફે જ્યારે એમને જેલની અંદર પૂરવામાં આવ્યો, ત્યારે વચન કહે છે જેલની અંદર એને બે વ્યક્તિઓના સ્વપ્નના ખુલાસાઓ કર્યા. હાલેલુયા. જો પ્રભુએ તમને સેવા આપી છે, જો પ્રભુએ તમને ટેલેન્ટ આપ્યો છે, જો પ્રભુએ તમને દાનો વરદાનો આપ્યા છે, જો પ્રભુએ તમને કૃપાદાનો આપ્યા છે, જ્યાં પણ તમને સેવા કરવાનો અવસર મળે છે ત્યાં તમે એ સેવાને શું કરો? દિલથી કરો, મન લગાવીને કરો. અને જ્યારે યુસુફને જેલની અંદર સ્વપ્નનો ખુલાસાઓ કરવાનો એમને અવસર મળ્યો, બે લોકો એમના સ્વપ્નને યુસુફને આગળ કહી બતાવ્યા, અને યુસુફે એમના સ્વપ્નના ખુલાસાઓ કર્યા.
અને એ જ પ્રમાણે એમના જીવનની અંદર ઘટનાઓ પણ બની અને ત્યાર પછી યુસુફ એમને માર્ગદર્શન આપે છે અને એમને કહે છે કે તમે મને ભૂલી નહીં જશો, પણ તમે મને શું કરજો? યાદ રાખજો. પરંતુ જેમ જેમ દિવસો વીતતા ગયા તેઓ એ સ્વપ્નને ભૂલી ગયા, યુસુફને પણ ભૂલી ગયા. પરંતુ એ દિવસોની અંદર બાઇબલ કહે છે કે યુસુફ એ જેલની અંદર હતો અને અચાનક એ દિવસોની અંદર જેવી રીતે એ બે વ્યક્તિઓને સ્વપ્ન આવ્યા એવી જ રીતે રાજાને પણ સ્વપ્ન આવ્યો. અને જ્યારે રાજાને સ્વપ્ન આવ્યો ત્યારે તરત જ બાઇબલ કહે છે જે વ્યક્તિનો સ્વપ્નનો ખુલાસો યુસુફે જેલની અંદર કર્યો હતો એમને કોણ યાદ આવે છે? યુસુફ યાદ આવે છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આજે તમારા જીવનની અંદર તમે જે કંઈ પણ તમને મળ્યું છે એમની અંદર તમે શું બની જાઓ? નિપુણ બની જાઓ. એમની અંદર તમે ઓર આગળ વધવાના માટે તમે કોશિશ કરતા રહો. જો તમારી પાસે સેવા છે, જો તમારી પાસે વગાડવાની સેવા છે, જો તમારી પાસે ગાવાની સેવા છે, જો તમારી પાસે પ્રાર્થનાની સેવા છે, જો તમારી પાસે મદદ કરવાની સેવા છે, જો તમારી પાસે પ્રચાર કરવાની સેવા છે, તો જે કંઈ પણ પ્રભુએ તમને આપ્યું છે એમની અંદર તમે કેવા બનો? નિપુણ બની જાઓ. હાલેલુયા, હાલેલુયા. જો તમે બિઝનેસ કરી રહ્યા છો, જો તમે નોકરી કરી રહ્યા છો, જો તમે ખેતીવાડી કરી રહ્યા છો, તો તમે સાધારણ ખેતીવાડી નહીં, સાધારણ બિઝનેસ નહીં, પરંતુ તમારા બિઝનેસને એ લેવલ ઉપર લઈ જવાના માટે કોશિશ કરો કે જેવી રીતે જ્યારે રાજાના સ્વપ્નના ખુલાસાઓ એમને પ્રાપ્ત નહીં થયા ત્યારે અચાનક બાઇબલ કહે છે તેઓએ કોને યાદ કર્યો? યુસુફને યાદ કર્યો. હાલેલુયા, હાલેલુયા. જો કદાચ આરાધના કરવાની વાત હોય, વગાડવાની વાત હોય, પ્રાર્થના કરવાની વાત હોય, તમારા જીવનની અંદર તમને જે મળ્યું છે એમની અંદર એટલા બધા તમે આગળ વધો, એટલા બધા તમે એમની અંદર આગળ વધો કે એ સેવાની અંદર તમે સ્પેશિયાલિસ્ટ બની જાઓ, નિપુણ બની જાઓ. એમની અંદર એવી પકડ તમારી હોય કે જ્યારે જો કદાચ વગાડવાનું હોય તો તમને યાદ કરવા જોઈએ કે નહીં, આ જગ્યા પર વગાડવાના માટે કલ્પેશભાઈ કામ લાગશે, આ જગ્યા પર આરાધના કરવાના માટે રિંકેશભાઈ કામ લાગશે, આ જગ્યા પર પરિવારના માટે પ્રાર્થના કરવા માટે જવાનું છે, તો ખરેખર જો ચંદનબેનને આપણે કહીશું તો તેઓ એ સેવાને બહુ સારી રીતે નિભાવશે. તમને જે મળ્યું છે એમની અંદર તમે હવે સાધારણ નહીં પરંતુ અસરકારક કામ કરવાના માટે ઓર તમે શું કરો? ગહેરાઈની અંદર જાઓ. હાલેલુયા. જો તમારી પાસે નોકરી છે, જો તમારી પાસે બિઝનેસ છે, તો એમની અંદર પણ જ્યાં તમે નોકરી કરી રહ્યા છો, જ્યાં તમે બિઝનેસ કરી રહ્યા છો, ત્યાં તમે એવી પોતાની સાક્ષીને તમે ઊભી કરો, એવી રીતે તમે કામ કરો કે તમારા જીવનની અંદર જ્યારે લોકોના જીવનની અંદર જ્યારે એવી પરિસ્થિતિઓ આવીને ઊભી થાય ત્યારે લોકો તમને શું કરવા જોઈએ? યાદ કરવા જોઈએ. પ્રિય, હાલેલુયા, હાલેલુયા. રતનિયા મંડળીની અંદર એવી રીતે સેવાઓને આપણે ડેવલપ કરીએ, એવી રીતે સેવાઓની અંદર દરેકે દરેક સેવાઓને યોગ્ય રીતે કરવાના માટે આપણે આ દિવસોની અંદર પુષ્કળ તૈયારીઓ કરીએ કે જેથી કરીને ગીતોની સેવા, આરાધનાની સેવા, વચનની સેવા અને પ્રાર્થનાની સેવા, દરેક સેવાઓ દ્વારા લોકો દેવની ઉપસ્થિતિને શું કરે? મહેસૂસ કરે. પ્રિય, હાલેલુયા. એવી રીતે આ મંડળીની અંદર પ્રભુ કામ કરે, વચન દ્વારા પ્રભુ લોકોની સાથે વાત કરે. જ્યારે લોકોના માટે પ્રાર્થના કરીએ, એ પ્રાર્થનાઓ દ્વારા પ્રભુ લોકોના જીવનની અંદર કામ કરે. અને જ્યારે મંડળીની એક અલગ સાક્ષી જ્યારે ઊભી થશે કે નહીં, રતનિયા મંડળીની અંદર પ્રભુ આરાધના દ્વારા
લોકોને આશીષિત કરે છે. રતન્યા મંડળીની અંદર વચનો દ્વારા પ્રભુ એમના લોકોની સાથે વાત કરે છે. રતન્યા મંડળીની અંદર કરવામાં આવેલી પ્રાર્થનાઓ દ્વારા દેવ લોકોને છુટકારો આપે છે. ત્યારે ચારે દિશાથી લોકો જ્યારે એ વિશે સાંભળશે ત્યારે તેઓ પ્રભુના વણી શું કરશે? ખેંચાઈ આવશે. પ્રિય હાલેલુયા. અને અચાનક જ્યારે ફારૂન એમના સ્વપ્નના વિશે સમાધાન શોધી રહ્યો છે અને એ દરમિયાન કોઈક એમને કહ્યું, બાઇબલ કહે છે એને સાંભળ્યું અને ફારૂને યુસુફને કહ્યું. 14મી કલમ આપણે વાંચીએ છીએ. અને ફારૂને માણસો મોકલાવીને યુસુફને તેડાવ્યો ને તેઓએ તેને તુરંગમાંથી ઉતાવળે કાઢી લાવ્યા અને તેની હજામત કરીને પોતાના લુગડા બદલ્યા અને ફારૂનની હજૂરમાં આવ્યો. અને ફારૂને યુસુફને કહ્યું, મને સ્વપ્ન આવ્યું છે પણ તેનો અર્થ કરનાર કોઈ નથી અને મેં તારા વિશે સાંભળ્યું છે કે તું સ્વપ્ન સાંભળીને તેનો અર્થ કરી શકે એવો છે. હાલેલુયા. હાલેલુયા. રાજાએ યુસુફના વિશે શું સાંભળ્યું? બાઇબલ કહે છે એવું સાંભળ્યું કે યુસુફ એ સ્વપ્નને સાંભળીને એનો અર્થ કરી શકે છે. પ્રિય હાલેલુયા. હાલેલુયા. આજે તમારા વિશે લોકો શું સાંભળી રહ્યા છે? તમે જે કરી રહ્યા છો, ચાહે નોકરી કરી રહ્યા છો, બિઝનેસ કરી રહ્યા છો, સેવા કરી રહ્યા છો, વાજિંત્ર વગાડી રહ્યા છો, પ્રાર્થના કરી રહ્યા છો, મંડળીની અંદર અનેક પ્રકારની સેવાઓની સાથે જ્યારે તમે જોડાયેલા છો ત્યારે લોકો તમારા વિશે શું કહે છે? પ્રિય હાલેલુયા. કારણ કે રાજાને જ્યારે સ્વપ્ન આવ્યો ત્યારે ઘણા બધા લોકોએ રાજાને માર્ગદર્શન આપ્યો અને એમની અંદર એક માર્ગદર્શન એમની પાસે આવ્યો અને એમને કહેવામાં આવ્યો કે આ અર્થ સ્વપ્નનો અર્થ માત્ર ને માત્ર યુસુફ કરી શકે છે. ત્યારે બાઇબલ કહે છે, રાજા એમ કહે છે, મેં તારા વિશે સાંભળ્યું છે. હાલેલુયા. આપણે આપણા જીવનને એવી રીતે તૈયાર કરીએ કે જ્યારે લોકો તમારા વિશે સાંભળે તો તેઓ શું સાંભળે? સારું સાંભળે, ઉત્તમ સાંભળે. કે નહીં પેલા ભાઈ, પેલી બહેન, પેલો જુવાન જે મંડળીની અંદર પ્રભુની આરાધના કરે છે, જે મંડળીની અંદર તેઓ સેવા કરે છે અને ખરેખર તેઓ આવા પરિવારમાંથી આવે છે પરંતુ તેઓ ઉત્તમ જીવન તેઓ જીવી રહ્યા છે, સારી સેવા તેઓ કરી રહ્યા છે. એમના દ્વારા ઘણા બધા લોકો આશીર્વાદિત થઈ રહ્યા છે અને થવા દો આપણી સાક્ષી એ તો લોકોને આકર્ષિત કરનારી, પ્રભાવિત કરનારી સાક્ષી બની જાય. પ્રિય હાલેલુયા. હાલેલુયા. જ્યારે રતન્યા મંડળીના વિશે લોકો સાંભળે તો તેમના જીવનની અંદર એક આશા ઉત્પન્ન થાય. તેમના જીવનની અંદર એવું લાગવું જોઈએ કે નહીં, જો અમે આ મંડળીની અંદર આ પ્રશ્નોને લઈને જઈશું, આ તકલીફને લઈને જમી જઈશું અને ચોક્કસ પ્રભુ અમારા જીવનની અંદર કામ કરશે અને પ્રભુ અમને શાંતિ અને સમાધાન પૂરું પાડશે. હાલેલુયા. અને ત્યારે મંડળી ઓર આત્મિક રીતે અને સંખ્યાત્મક રીતે પણ શું થશે? વૃદ્ધિ પામશે. પ્રિય હાલેલુયા. અને જ્યારે રાજાએ સાંભળ્યું, વચન કહે છે યુસુફની સાથે રાજા અહીંયા વાત કરે છે અને એમને કહે છે, મેં તારા વિશે સાંભળ્યું છે કે તું સ્વપ્ન સાંભળીને તેનો અર્થ કરી શકે એવો છે. અને યુસુફે ફારૂનને ઉત્તર આપ્યો, હું તો નહીં પણ દેવ ફારૂનને શાંતિકારક ઉત્તર આપશે. હાલેલુયા. હાલેલુયા. યુસુફના જીવનની અંદર બાઇબલ કહે છે એક અદ્ભુત જે સેવા પ્રભુ એમના જીવનની અંદર આપી છે
એમના જીવનની અંદર એક અદ્ભુત વરદાન યુસુફના જીવનની અંદર કામ કરી રહ્યું છે, અને એ શું છે? સ્વપ્નોના ખુલાસાઓ કરવાનું વરદાન. હાલેલુયા. આજે અહીં બેઠેલા હરેક વ્યક્તિની પાસે અલગ અલગ પ્રકારના વરદાનો, અલગ અલગ પ્રકારનું ટેલેન્ટ, યોગ્યતા પ્રભુએ તમને આપી છે, અને એમની અંદર તમારે કેવા બનવાનું છે? નિપુણ બનવાનું છે. હાલેલુયા. જો તમે ખેતીવાડી કરી રહ્યા છો, ખેતીવાડીને એવી ડેવલપ કરો કે આ દિવસોની અંદર અને આ પેઢીની અંદર તમે હજારો નહીં પરંતુ તમે લાખો કમાવનારા બનો. જો તમે ઢોઢાક પાડી રહ્યા છો તો એ ઢોઢાકની અંદર એવી રીતે તમે આગળ વધો કે આવનારા દિવસોની અંદર તમે એમની અંદર હજારો નહીં પરંતુ તમે લાખો રૂપિયા કમાવનારા તમે બનો. હાલેલુયા. જો તમે બિઝનેસ કરી રહ્યા છો, તમારા બિઝનેસને એવો ડેવલપ કરો, એવી રીતે એમની અંદર મહેનત કરો, એવી રીતે એમની અંદર કામ કરો કે તમે એમની અંદર હજારો નહીં પરંતુ તમે એમની અંદર પણ લાખો રૂપિયાને તમે શું કરો? કમાવી શકો. અને એની સાથે સાથે જે મંડળી પ્રભુએ તમને આપી છે અને મંડળીમાં જે સેવા આપી છે એ સેવાની અંદર પણ તમે એવા નિપુણ બની જાઓ. એ સેવાની અંદર તમે એટલા બધા આગળ વધી જાઓ કે તમારી સેવાઓ દ્વારા ઘણા બધા લોકો શું થાય? આશીર્વાદિત થાય. અને જ્યારે યુસુફના વિશે રાજા સાંભળે છે, હાલેલુયા, આજે આ દુનિયાની અંદર ઘણા બધા લોકોના જીવનની અંદર અનેક પ્રકારના પ્રશ્નોથી લોકો ઘેરાયેલા છે, પરંતુ જો આપણને જે પ્રભુએ આપ્યું છે એમને આપણે ઓર નિખારવાના માટે કોશિશ કરીશું, જો આપણે એમના માટે ઓર મહેનત કરીશું તો જે પ્રભુએ આપણને આપ્યું છે એમના દ્વારા ઘણા બધા લોકો શું થશે? આશીર્વાદિત થશે. પ્રિય, હાલેલુયા. પહેલી બાબતે, જો તમારું વેલ્યુ, તમારી કિંમતે તમે વધારવા માંગો છો તો તમને જે મળ્યું છે એમની અંદર તમે કેવા બનો? નિપુણ બની જાઓ. હાલેલુયા. દર વર્ષે તમારા જીવનની અંદર, પરિવારની અંદર અને તમે જે કરી રહ્યા છો એમની અંદર શું આવવું જોઈએ? બદલાવ આવવો જોઈએ, પરિવર્તન આવવું જોઈએ. દર વર્ષે તમે વૃદ્ધિ પામતા દેખાવા જોઈએ, અને એમના માટે તમે પ્રભુની અંદર શું કરો? પ્રયાસ કરો, અને એવી સાક્ષીને તમે ઊભા કરો કે તમારી સાક્ષીને સાંભળીને જેવી રીતે રાજાએ યુસુફના વિશે સાંભળ્યો ત્યારે બાઇબલ કહે છે એ સમયે યુસુફ ક્યાં છે? જેલમાં છે. અને અચાનક રાજાને ખબર પડી કે જેલની અંદર જે વ્યક્તિને પૂરવામાં આવ્યો છે એ તો સ્વપ્નના ખુલાસાઓ કરનાર વ્યક્તિ છે. બાઇબલ કહે છે રાજાએ તરત જ લોકોને આજ્ઞા કરી અને લોકો જેલની અંદર ગયા, અને યુસુફ તો જેલની અંદર હતો. બાઇબલ કહે છે કે કાલે રાત્રે આપણે જોયું કે તે બેડીઓથી બંધાયેલો હતો, પરંતુ જ્યારે રાજાને સ્વપ્ન આવ્યો ત્યારે રાજાએ આવતીકાલના માટે ઇંતજાર નહીં કર્યો, પરંતુ વચન કહે છે તરત જ ઉતાવળ કરીને, હજામત કરીને તરત જ એમના કપડા બદલી નાખ્યા, તરત જ એમના વાળ કાપી નાખ્યા, તરત જ એમને સુંદર રીતે તૈયાર કરીને તેઓ એમને ક્યાં લઈ આવ્યા? રાજાની પાસે લઈ આવ્યા. અને રાજા એમની સાથે વાર્તાલાપ કરે છે અને એમને કહે છે મેં તારા વિશે સાંભળ્યું છે, મેં તારા વિશે સાંભળ્યું છે. હાલેલુયા. આ વિસ્તારની અંદર અને જે પરિવારમાંથી અને જે મંડળીમાંથી તમે આવી રહ્યા છો એ મંડળીની સાથે જોડાઈને, એ પરિવારની સાથે જોડાઈને તમે તમારા નામને રોશન કરવાના માટે, એ પ્રભાવશાળી અસરકારક જીવન જીવવા માટે તમને જે મળ્યું છે એમની અંદર તમે કેવા બનો? નિપુણ બની જાઓ. હાલેલુયા. બીજી બાબત આપણે જોઈશું, પહેલો રાજા એમનો 10મો અધ્યાય, પહેલો રાજાનું પુસ્તક એમનો 10મો અધ્યાય અને એમની પહેલી કલમથી આપણે વાંચીશું.
શેબાની રાણીએ યહોવાના નામ સંબંધી સુલેમાનની કીર્તિ સાંભળી ત્યારે તે ગૂંચવણિયા પ્રશ્ન વડે તેની પરીક્ષા કરવા આવી. હાલેલુયા. બાઇબલ કહે છે શેબાની જે રાણી છે તેમને સુલેમાનના વિશે તેણે સાંભળ્યું અને એમને સાંભળ્યું એમના સમયની અંદર કે ખરેખર સુલેમાન એમને એવું જ્ઞાન પરમેશ્વર આપ્યું છે, એવું ટેલેન્ટ પરમેશ્વર એમને આપ્યું છે, એવું વરદાન પરમેશ્વર એમને આપ્યું છે કે એ લોકોના ગૂંચવણિયા પ્રશ્નોના ઉત્તર તે શાંતિકારક રીતે આપી શકે છે. હાલેલુયા. બાઇબલની અંદર જ્યારે આપણે જોઈએ છે તો હરેકે પ્રભુના સેવકોને, હરેકે રાજાઓને પ્રભુએ તેમના જીવનની અંદર એક અલૌકિક ગિફ્ટ, અલૌકિક વરદાન પ્રભુએ એમના જીવનની અંદર આપ્યું. અને દાઉદના જીવનના વિશે જ્યારે તમે બાઇબલની અંદર મનન કરો છો તો દાઉદના જીવનની અંદર દાઉદ જ્યારે એ ઘેટા ચરાવતો હતો ત્યારે એ દાઉદે ગોફણ ચલાવવાના માટે કેવો હતો? નિપુણ હતો. પ્રિય. હાલેલુયા. અને એવી રીતે ગોફણ ચલાવતો હતો કે જ્યારે એ કોઈ પણ વ્યક્તિ, પ્રાણી યા વસ્તુનો જ્યારે તે શિકાર કરે એમના ઉપર જ્યારે તે ગોફણને ચલાવતો ત્યારે એમનો પ્રયત્નો ખાલી નહીં જતો, પરંતુ એ ગોફણ ચલાવીને એમની અંદર એટલો બધો નિપુણ બની ગયો કે એક સમય જ્યારે એમને ગોલિયાતની સાથે સામનો કરવાનો સમય આવ્યો ત્યારે બાઇબલ કહે છે એમને નાળામાંથી 5 સુવાળા પથ્થર એમને વળી લીધા, પરંતુ એક પથ્થર મૂકીને જ્યારે એમને ગોફણ ચલાવી, બાઇબલ કહે છે બીજા પથ્થરથી મારવાની એમને જરૂર નહીં પડી. પ્રિય. હાલેલુયા. કારણ કે એમનું જે નિશાન છે એટલું બધું સટીક નિશાન રહેતું કે જ્યારે એ ગોફણને ચલાવતો તો એ જે પણ વ્યક્તિને મારવા માંગે જ્યાં પણ એ નિશાન નક્કી કરે ત્યાં એ પથ્થર દ્વારા મારતો અને એ ગોફણ ચલાવવાના માટે દાઉદ કેવો હતો? નિપુણ હતો. પ્રિય. દાઉદના જીવનની અંદર બીજી એક બાબત આપણે જોઈએ છે અને તે એ છે જ્યારે તે વીણા વગાડતો, જ્યારે તે વાજિંત્ર વગાડતો, બાઇબલ કહે છે એમના વગાડવા દ્વારા દેવનો જે સામર્થ્ય છે, દેવનો જે અભિષેક છે એ શું થતો હતો? કાર્યરત થતો હતો. હાલેલુયા. જેટલા પણ લોકો વગાડનારા છે, ગાનારા છે, તમારું એ ધ્યેય, એ લક્ષ્ય હોવું જોઈએ કે હું જ્યારે વાજિંત્ર વગાડું, હું જ્યારે આરાધના કરું, હું જ્યારે પ્રાર્થના કરું ત્યારે દેવનું પરાક્રમ અદ્રશ્ય રીતે શું કરે? કામ કરે. પ્રિય. હાલેલુયા. અને દાઉદના જીવનની અંદર બે અલૌકિક બાબતોને આપણે જોઈએ છે. પહેલી બાબતે તે ગોફણ ચલાવવામાં નિપુણ છે, બીજી બાબતે તે વગાડવામાં નિપુણ છે. અને એમની સાથે જ્યારે આપણે સુલેમાન રાજાના વિશે આપણે સાંભળીએ છીએ તો સુલેમાન રાજા એ વગાડવામાં નિપુણ નથી, એ ગાવામાં નિપુણ નથી, ત્યાર પછી બાઇબલ કહે છે એ ગોફણ ચલાવવામાં પણ નિપુણ નથી, પરંતુ એમની પાસે એક અલૌકિક વરદાન છે અને એ છે ગૂંચવણિયા પ્રશ્નનો જવાબ આપવાનો. પ્રિય. હાલેલુયા. દરેક લોકોની પાસે એક સરખું વરદાન તમારી અંદર નહીં હશે, પરંતુ દરેક લોકોના જીવનની અંદર અલગ અલગ પ્રકારનું જે વરદાન છે પ્રભુએ ઓલરેડી તમને આપ્યું છે અને એનો તમારે શું કરવાનો છે? ઉપયોગ કરવાનો છે. હાલેલુયા. અને સુલેમાન રાજાની પાસે જે વરદાન છે, જે અભિષેક છે, બાઇબલ કહે છે ગૂંચવણિયા પ્રશ્નોના ઉત્તર તે સારી રીતે આપી શકતો હતો. અને એટલા માટે જ્યારે શેબાની રાણીએ યહોવાના નામ સંબંધી અને સુલેમાનની કીર્તિ સાંભળી ત્યારે
તે ગૂંચવાની આ પ્રશ્નો વડે તેની પરીક્ષા કરવાના માટે આવી. હાલેલુયા, હાલેલુયા. કારણ કે એ શેબાની રાણીની પાસે ઘણા બધા પ્રશ્નો હતા, ઘણા બધા ગૂંચવણીના પ્રશ્નો એમના હૃદયની અંદર હતા. વાંચીશું આપણે બીજી કલમથી લઈને 3 કલમ સુધી, કોઈ પણ એક જણ તમે વાંચી શકો છો. 10મો અધ્યાય અને એમની 2 કલમથી વાંચો. અતિ ભારે રસાલા સાથે ને સુગંધી દ્રવ્ય, પુષ્કળ સોનું તથા મૂલ્યવાન પાષાણો લાદેલા ઊંટો સાથે યરુશાલેમમાં આવી. તેણે સુલેમાન પાસે આવીને પોતાના મનમાં જે કંઈ હતું તે સર્વ સંબંધી તેની સાથે વાત કરી. સુલેમાને તેના સર્વ પ્રશ્નોના ઉત્તર આપ્યા, જેનો જવાબ તેણે તેને આપ્યો ન હોય એવી એકે બાબતથી રાજા અજાણ્યો ન હતો. બસ. બાઇબલ કહે છે જ્યારે આ શેબાની રાણી ગૂંચવણી આ પ્રશ્નોને લઈને કોની પાસે આવી? સુલેમાન રાજાની પાસે આવી. હાલેલુયા. આજે જ્યારે મંડળીની અંદર જ્યારે લોકો આવે છે ત્યારે તેઓ એમને એમ પ્રભુની પાસે આવતા નથી, પરંતુ તેઓ પણ શું કરે છે? સાંભળે છે, સાંભળે છે. પાછલા દિવસોની અંદર હિંડોલિયાથી જે પરિવાર, એમના પરિવારમાંથી 12 વર્ષથી જે દુષ્ટ આત્માથી પીડિત વ્યક્તિ હતો શૈલેષભાઈ, અને અચાનક મુકેશભાઈએ વ્યારાની અંદર એ પ્રભુના સેવકના મારફત એમને સાંભળ્યું કે રતનની આ મંડળીની અંદર લોકો નિરંતર રોજ પ્રભુની આગળ પ્રાર્થના કરી રહ્યા છે. ત્યારે તરત જ સવારે એમને સાંભળ્યું અને સાંજે તેઓ ક્યાં આવી ગયા? રતનિયામાં આવી ગયા. હાલેલુયા, હાલેલુયા. પાછલા દિવસોની અંદર અત્યારે જે પરિવારે જે 4 દિવસથી પ્રાર્થના વિનંતીને લઈને ચર્ચની અંદર આવી રહ્યો છે, જામણ કુવાથી વિનોદભાઈ, પાછલા દિવસોની અંદર એમને સાંભળ્યું કે રતનિયા મંડળીની અંદર લોકો પ્રાર્થના કરી રહ્યા છે. રતનિયા મંડળી જે રીતે પ્રભુની સેવા કરી રહી છે, એ સેવાઓ દ્વારા ઘણા બધા લોકોના જીવનમાં પ્રભુ કામ કરી રહ્યા છે. ત્યારે એમનો જે દીકરો છે ઘણા સમયથી વ્યસનની અંદર છે, અને એમના દીકરાના સંબંધી પ્રાર્થના વિનંતી લઈને તેઓએ રાત્રિ પ્રાર્થના સંગતની અંદર આવવાનું ચાલુ કર્યું. 4 દિવસ તેઓ આવ્યા, અને 4 દિવસની અંદર બીજા દિવસે મેં એમને પૂછ્યું હવે કેવું છે. એમને કહ્યું ઘણો બધો બદલાવ એમના દીકરાના જીવનમાં પણ અને પ્રભુ મારા જીવનમાં પણ કરી રહ્યા છે. ગઈકાલે રાત્રે એમની સાથે વાતચીત કરી, મેં એમને પૂછ્યું હવે કેવું છે, અને એમને કહ્યું હવે મારા દીકરાએ પીવાનું બંધ કરી દીધું છે. હાલેલુયા. અમે અમારા પરિવારની સાથે પહેલા કરતા હવે અમે સારી રીતે સાથે મળીને અમે રહીએ છીએ. અને ખરેખર જ્યારે લોકો સાંભળે છે મંડળીના વિશે, સેવાઓના વિશે, કામોના વિશે, ત્યારે જે લોકો અટવાયેલા લોકો છે, જે લોકો શાંતિ અને સમાધાન શોધી રહ્યા છે, જે લોકોના જીવનની અંદર આજે ખરેખર છુટકારાની જરૂર છે, એવા લોકો જ્યારે પ્રભુના વિશે સાંભળે છે, બાઇબલ કહે છે ત્યારે તેઓ ગૂંચવણીના પ્રશ્નો લઈને ક્યાં આવે છે? પ્રભુ મંદિરમાં આવે છે. હાલેલુયા. અને આ શેબાની રાણીએ સુલેમાનના વિશે સાંભળ્યું. એને શું સાંભળ્યું? કે સુલેમાનની પાસે એવું જ્ઞાન છે, પ્રભુ એમને એવું જ્ઞાન આપ્યું છે કે ગમે એવા ગૂંચવણીના પ્રશ્નો તમે એમની પાસે લઈને આવો, એ પ્રશ્નોના ઉત્તર તે શાંતિકારક રીતે આપે છે, એવો જવાબ તે આપે છે તમને લાગશે કે નહીં ખરેખર મને મારા પ્રશ્નનો જવાબ મળી ગયો છે. હાલેલુયા. અને જ્યારે
તે ગૂંચવણિયા પ્રશ્નો લઈને સુલેમાન રાજાની પાસે આવી. બાઇબલ કહે છે તે અતિ ભારે રસાલા સાથે સુગંધી દ્રવ્યો, પુષ્કળ સોનો તથા મૂલ્યવાન પાષાણો લાદેલા ઊંટો સાથે યરૂશાલેમમાં આવી અને તેણે સુલેમાન પાસે આવીને પોતાના મનમાં જે કંઈ હતું તે સર્વ સંબંધી તેની સાથે વાત કરી. હાલેલુયા. બાઇબલ કહે છે ગૂંચવણિયા પ્રશ્નોને લઈને આવી, પરંતુ એ જ્યારે ગૂંચવણિયા પ્રશ્નોને લઈને આવે છે અતિ ભારે રસાલાની સાથે આવી. ખાલી તે પ્રશ્નોને લઈને આવી, પરંતુ એને જાણ્યું કે જો મને શાંતિકારક ઉત્તર મળશે, જો મને મારા જીવનમાં જે પ્રશ્નો છે એમના વિશે મને સમાધાન મળશે, તો એ એટલા બધા ભારે રસાલાની સાથે આવી. રાજા એમ કહે છે અત્યાર સુધી જે લોકોએ રાજાને ભેટ અર્પણ કરી, રાજાને જે લોકોએ ગિફ્ટ આપ્યો, એમની અંદરે શેબાની રાણી દ્વારા આપવામાં આવેલી ભેટ એ સૌથી ઉત્તમમાં ઉત્તમ ભેટ હતી પ્રિય. હાલેલુયા. હાલેલુયા. અને જ્યારે રાજાએ એમના દરેકે પ્રશ્નોના ઉત્તર એમને આપ્યા, વચન કહે છે પોતાના મનમાં જે કંઈ હતું તે સર્વ સંબંધી તેની સાથે વાત કરી અને સુલેમાને તેના સર્વ પ્રશ્નોના ઉત્તર આપ્યા, જેનો જવાબ તેને આપ્યો ન હોય એવો એકે બાબત રાજા અજાણ્યો નહોતો. હાલેલુયા. બધા જ પ્રશ્નોના જવાબ શેબાની રાણીને શું થઈ ગયા? પ્રાપ્ત થઈ ગયા પ્રિય. હાલેલુયા. આપણે આ રતનિયા મંડળીની જે સેવાઓ છે એ સેવાઓને આપણે એ લેવલ સુધી આપણે લઈ જવાનું છે કે જે પણ પરિવારો પ્રભુની પાસે આવે એ દરેક પરિવારના દરેક પ્રશ્નોનો સમાધાન આ સ્થાનની અંદર થવું જોઈએ પ્રિય. હાલેલુયા. પ્રભુની સાથે ગીતો અને આરાધના દ્વારા પ્રભુના લોકોને આશીર્વાદિત કરે, વચનો દ્વારા પ્રભુ લોકોને આશીર્વાદિત કરે, કરવામાં આવેલી પ્રાર્થનાઓ દ્વારા પ્રભુ લોકોના જીવનની અંદર કામ કરે પ્રિય. હાલેલુયા. અને ત્યારે લોકો પ્રભુની પાસે દોડ્યા તેઓ ચાલ્યા આવશે, પ્રભુની શોધ કરતા તેઓ આવશે. અને આ રાણી બીજા દેશમાંથી રાજા સુલેમાનની પાસે આવી અને બાઇબલ કહે છે જ્યારે તેણે સાંભળ્યો દરેક પ્રશ્ન ઉત્તર રાજા એમને એવી રીતે આપ્યા, ત્યારે બાઇબલ કહે છે રાજા એ રાણીના પ્રશ્નોના જવાબ સાંભળીને એમના હોશ ઉડી ગયા પ્રિય. હાલેલુયા. એ આશ્ચર્યચકિત થઈ ગઈ કે નહીં, ખરેખર હું આટલા દૂરથી મારો દેશ છોડીને, મારા લોકોને છોડીને જ્યારે હું રાજા સુલેમાનની પાસે આવી. તમે વિચાર કરો, એક રાણી જ્યારે પોતાના દેશને છોડીને બીજા દેશની અંદર જાય છે, બાઇબલ અહીંયા કહે છે કે તે મૂલ્યવાન પાષાણોથી લાદેલા ઊંટો સાથે આવી યરૂશાલેમની અંદર. એ સમયની અંદર એરોપ્લેનની સુવિધા નહોતી, એ સમયે સારી ગાડીઓની સુવિધા નહોતી. અને એટલા માટે જ્યારે રાણી બીજા દેશમાંથી સુલેમાન રાજાની પાસે આવે છે તો એમને લાંબી મુસાફરી કરીને ઘણા બધા દિવસો પસાર કરીને એ રાજા સુલેમાનની પાસે તે પહોંચી હશે. અને આટલા દિવસે એમના દેશને ચલાવવાના માટેની જે જિમ્મેદારી છે એ કેટલાક લોકોને સોંપીને તે આવી હશે. અને આ ગંભીર બાબત છે કે એ રાણી હોવા છતાં પણ રાજા સુલેમાનની પાસે ક્યાં આવે છે? યરૂશાલેમમાં આવે છે. હાલેલુયા. હાલેલુયા. હજુ પણ આ રતનિયા મંડળીની અંદર ચારે દિશાથી લોકો પ્રભુની પાસે આવે અને એમના માટે આ મંડળીની દરેક સેવાઓને આપણે ઓર મજબૂત બનાવવાની છે, ઓર અસરકારક આપણે બનાવવાની છે. અને દરેક સેવાઓ દ્વારા
જ્યારે લોકો આશીર્વાદિત થશે, ત્યારે ચારે દિશાની અંદર જ્યારે લોકો સાંભળશે કે રતન્યા મંડળીની અંદર જ્યારે અમે ગૂંચવણના પ્રશ્નોને લઈને આવ્યા, બીમારીને લઈને આવ્યા, તકલીફને લઈને આવ્યા, પ્રશ્નોને લઈને આવ્યા, પરંતુ ત્યાં પ્રભુએ અમારા જીવનની અંદર કામ કર્યું અને ત્યારે એવા અનેક લોકો પ્રભુની પાસે શું કરશે? ચાલ્યા આવશે. પ્રિય, હાલેલુયા, હાલેલુયા. અને એ સેવાની રાણી, બાઇબલ કહે છે કે જ્યારે સેવાની રાણીએ સુલેમાનનું સગળું જ્ઞાન, તેનો બાંધેલો મહેલ, તેના મેજ પરની રોષઈ, તેના સેવકોનો બેસવો, તેના કારભારીઓનો ઉભા રહેવો, તેઓના વસ્ત્ર, તેના પાત્ર વાહકો તથા યહોવાના મંદિરમાં જે દાનર પણ તે ચડાવતો હતો તે જોયા, ત્યારે તેના હોશ ઉડી ગયા અને રાજાને કહ્યું, તારા કૃત્યો વિશે તથા તારા જ્ઞાન વિશે તથી જે વાતો મેં પોતાના દેશમાં સાંભળી હતી તે ખરી છે. હાલેલુયા, હાલેલુયા. રાણી શું કહે છે? મેં મારા દેશમાં જે સાંભળ્યું હતું એ બધું જ કેવું છે? સાચું છે. હાલેલુયા, હાલેલુયા. અને આજે એ જીવિત સેવાઓ, એ અસરકારક સેવાઓ આ મંડળીમાંથી થાય અને એમના માટે આપણે દરેક લોકોએ શું કરવાની છે? મહેનત કરવાની છે, કાળજી લેવાની છે. હાલેલુયા, હાલેલુયા. અને બાઇબલ કહે છે એ સેવાની રાણીએ ત્યાં કામ કરનારા લોકોને જોયા, ત્યાંના રસોઈયાને જોયા, તેમની કામ કરવાની પદ્ધતિને જોઈ, તેમની રહેણી કહેણીને જોઈ. જ્યારે આ મંડળીની અંદર લોકો આવે છે તો સ્થાનિક લોકો, તમારો વ્યવહાર લોકો સાથે કેવો છે? એમની સાથે તમે કેવી રીતે વાર્તાલાપ કરો છો? તમે કેવી રીતે એમનો આવકાર કરો છો? તમે એમની સાથે કેવી રીતે શાંતિપૂર્વક તમે વાત કરો છો? એ દરેકે દરેક બાબતોને સ્થાનિક લોકોએ પણ શું કરવાનું છે? ધ્યાન કરવાનું છે. એવું નહીં કે મીટિંગ છૂટી, આમેન કીધું એટલે ચપ્પલ પહેરીને ફટાફટ શું થઈ જાય? ગાયબ થઈ જાય. હા, પરંતુ જ્યારે તમે પ્રભુની આરાધના કરવા માટે આવો છો, નવા પરિવારો આવે છે, નવા લોકો આવે છે, એમની સાથે વાતચીત કરો. જો અમે અહીંયા આવીએ એમના પહેલા જો કોઈ પરિવાર આવી ગયો છે તો તમે એમની સાથે પ્રેમથી એમનો આવકાર કરો, એમને બેસાડો, એમને પાણી પીવડાવો, એમને ચા પીવડાવો અને ત્યાર પછી એમની સાથે વાતચીત કરો. અને જો આપણે આવનારા નવા પરિવારોને પણ આવકાર આપીશું, એમની સાથે સારી રીતે વ્યવહાર કરીશું, એમને આપણે યોગ્ય વાતાવરણ પૂરું પાડીશું, તો લોકો જ્યારે પ્રભુની પાસે આવશે ત્યારે આ મંડળીની અંદર જોડાઈને, મંડળીની સાથે રહીને પ્રભુની આરાધના કરવાનો, પ્રભુની સેવા કરવાનો તેમને પણ શું થશે? ગમશે. પ્રિય, હાલેલુયા, હાલેલુયા. અને એટલા માટે માત્ર આ એક સેવકની જવાબદારી નથી, પરંતુ દરેક વિશ્વાસો, તમારા સ્થાનિક પરિવારોની પણ આ જવાબદારી છે કે જે પરિવારો પ્રભુની પાસે આવી રહ્યા છે એમની સાથે તમે શું કરો? યોગ્ય વ્યવહાર તમે કરો. બાઇબલ કહે છે આ સેવાની રાણીએ માત્ર રાજાના જ્ઞાનને નહીં સાંભળ્યો, માત્ર તેના જ્ઞાનથી સંતોષ નહીં પામી, પરંતુ તેને શું જોયું? તેની મેજ પરની રસોઈ તેને જોઈ, તેમના સેવકોનો બેસવો, તેના કારભારીઓનો ઉભા રહેવો, તેઓના વસ્ત્રો, તેમના પાત્ર વાહકો તથા યહોવાના મંદિરમાં જે દાનર પણ તે ચડાવતો હતો તે જોયા, ત્યારે તેનો હોશ ઉડી ગયો. હાલેલુયા, હાલેલુયા. એને શું કર્યું? બધું જોયું. આજે પણ જ્યારે કોઈ પણ નવો પરિવાર જ્યારે પ્રભુની પાસે આવે છે ત્યારે મંડળીની અંદર દરેકે દરેક બાબતોને લોકો શું કરે છે? નિરીક્ષણ કરે છે, ધ્યાન આપે છે. અને એટલા માટે માત્ર સેવાઓ જ નહીં, પરંતુ સેવાઓની સાથે જોડાયેલી દરેકે દરેક બાબતોને પણ આપણે કેવી કરવાની છે? વ્યવસ્થિત કરવાની છે. હાલેલુયા, હાલેલુયા. અને આ સેવાની રાણી કેમ સુલેમાન રાજાની પાસે આવી? કારણ કે સુલેમાન રાજાની પાસે શું હતો? વિશેષ જ્ઞાન હતું. પ્રિય, હાલેલુયા, હાલેલુયા. આજે હોઈ શકે આપણા સુરત જિલ્લાની અંદર, રતન્યા ગામની અંદર ઘણી બધી મંડળીઓ છે, પરંતુ ગુડ શેપર્ડ ચર્ચ રતન્યાની કંઈક એવી અલગ ખાસિયત હોવી જોઈએ કે જેમના દ્વારા
ઘણા બધા નવા લોકો પ્રભુની પાસે શું કરે? ખેંચાય આવે પ્રિય. હાલેલુયા, હાલેલુયા. એવી જ રીતે તમે ધંધો કરી રહ્યા છો, નોકરી કરી રહ્યા છો, બિઝનેસ કરી રહ્યા છો, કંઈ પણ કામ કરી રહ્યા છો, તો એમની અંદર જે ઘણા બધા લોકો કરી રહ્યા છે, પરંતુ તમારી પાસે કંઈક એવી અલગ બાબતો હોવી જોઈએ કે જે લોકોને શું કરે? આકર્ષિત કરે પ્રિય. હાલેલુયા. અને એમના દ્વારા પ્રભુ તમને જ્યાં છે ત્યાં પ્રભુ તમને રહેવાની દેશે, પરંતુ એ જ બાબતે તમને શું કરશે? આગળ લઈ જશે પ્રિય. હાલેલુયા. અને સુલેમાન રાજાની પાસે જે જ્ઞાન હતું, જે સમય છે, પરમેશ્વર એમને પૂરી પાડી. કારણ કે જ્યારે પ્રભુએ એમની સાથે વાર્તાલાપ કર્યો, પ્રભુએ દર્શનની અંદર જ્યારે સુલેમાનની સાથે વાત કરી, એમને કહ્યું કે માં, હું તને શું આપું? ત્યારે સુલેમાન કહે છે, પ્રભુ તું મને એવું જ્ઞાન આપ, એવા જ્ઞાનવાળું હૃદય આપ, વિવેક બુદ્ધિ આપ, કે જેથી કરીને પ્રભુ આ જે લોકો તે મને આપ્યા છે એમને હું સારી રીતે શું કરું? ચલાવી શકું. અને દેવે એમને એવું જ્ઞાન આપ્યું, એવું ડહાપણ આપ્યું. બાઇબલ કહે છે એમના જ્ઞાનને સાંભળવાના માટે લોકો ચારે દિશાથી આવતા હતા. હાલેલુયા. જો તમારી પાસે બિઝનેસ છે, જો તમારી પાસે દુકાન છે, જે કંઈ પણ છે, એવી રીતે તમે ચલાવો, એવી રીતે એમની અંદર તમે કામ કરો કે લોકો સાંભળીને ચારે દિશાથી તમને શું કરે? શોધતા આવે. હાલેલુયા. ગઈકાલે દિનેશભાઈની સાથે જ્યારે અમે સાંજની મીટિંગની અંદર આવી રહ્યા હતા, એમને કહ્યું એમની જે દુકાન છે, જે દુકાન એમના ગોરાયાની અંદર તેઓ ચલાવી રહ્યા છે, અને દૂરથી ત્યાં ચિકન ખાવાના માટે આવ્યા. અને એમને કહ્યું કે દૂરથી આવ્યા છે, અને તરત તેઓ એમના માટે શું કરી? વ્યવસ્થા કરી. જો તમે સારામાં સારી ક્વોલિટી, સારામાં સારી સેવા, સારામાં સારું સંતોષકારક કામ લોકોને તમે આપશો, તો તમે ખૂણામાં સંતાયેલા હશો તો પણ લોકો તમને શું કરશે? શોધતા આવશે. હાલેલુયા. પણ તમારી અંદર જે તમને આપ્યું છે એમની અંદર એવી કોઈ ક્વોલિટી, એવી કોઈ ખાસિયત તમારી અંદર હોવી જોઈએ કે જે લોકોને શું કરે? આકર્ષિત કરે પ્રિય. હાલેલુયા. અને એ ક્વોલિટી, એ સેવા, એ વરદાન બાઇબલ કહે છે યુસુફની પાસે, સુલેમાનની પાસે પણ હતો. અને એટલા માટે સેવાની રાણી દૂર દેશથી યરૂશાલેમમાં ગૂંચવણિયા પ્રશ્નોને લઈને આવી પ્રિય. હાલેલુયા. હાલેલુયા. અને બાઇબલ કહે છે તેણે દરેકે દરેક પ્રશ્નના ઉત્તર તેણે રાજાને આપ્યા. અને વચન કહે છે કોઈ એવો પ્રશ્ન નહોતો કે જેમનો જવાબ તેમને પ્રાપ્ત થયો નહીં હોય. અને જ્યારે તે ખુશ થઈ ગઈ, આનંદિત થઈ ગઈ, 8મી કલમ કહે છે ભાગ્યશાળી છે તારા માણસો, ભાગ્યશાળી છે તારા સેવકો, જે નિત્ય તારી સન્મુખ ઊભા રહીને તારા જ્ઞાનનો લાભ લે છે. અને ધન્ય હોજો તારા દેવ યહોવાને, જેણે તારા પર પ્રસન્ન થઈને ઇઝરાયલના રાજ્યસન પર બેસાડ્યો. કેમ કે યહોવાએ ઇઝરાયલ પરના પોતાના સતત પ્રેમના લીધે અને ન્યાય તથા ઇન્સાફ કરવા સારો રાજા ઠરાવ્યો. હાલેલુયા. હાલેલુયા. રાણી ગૂંચવણના પ્રશ્નોના ઉત્તરોને પ્રાપ્ત કરે છે. એટલું જ નહીં, પરંતુ જે દેવની આરાધના અને ભક્તિ જે સુલેમાન રાજા કરતો હતો એમના વિશે પણ તે નોંધ લે છે અને કહે છે દેવ યહોવા કે જેણે તારા પર પ્રસન્ન થઈને તને ઇઝરાયલના રાજ્યસન પર બેસાડ્યો છે. હાલેલુયા. જે તમે કરી રહ્યા છો એમનાથી લોકો ખુશ થાય, લોકોને સારું લાગે. એમનાથી વધીને મહત્વની બાબત એ છે કે આપણને જે પ્રભુએ સેવા આપી છે એમના દ્વારા પ્રભુ પણ શું થવા જોઈએ? ખુશ થવા જોઈએ. હાલેલુયા. અને જ્યારે પ્રભુ પ્રસન્ન થશે, જ્યારે પ્રભુને સારું લાગશે, તો પ્રભુ તમારા જીવનમાં જે કરશે તે ઉત્તમમાં ઉત્તમ કરશે પ્રિય. હાલેલુયા.
હાલેલુયા. અને એટલા માટે જે તમને પ્રભુએ આપ્યો છે એમની અંદર કેવા બની જાઓ? નિપુણ બની જાઓ. હાલેલુયા. એવી રીતે વગાડો, એવી રીતે ગાઓ, એવી રીતે સેવા કરો, એવી રીતે પ્રાર્થના કરો, એવી રીતે મંડળીની અંદર આરાધના કરો, એવી રીતે સેવાની અંદર આગળ વધો, એવી રીતે બિઝનેસની અંદર આગળ વધો, એવી રીતે ખેતીવાડીની અંદર આગળ વધો કે તમારા જીવન દ્વારા બીજા લોકો પણ શું થાય? પ્રભાવિત થાય. પ્રિય હાલેલુયા. હાલેલુયા. એમ કેવું છે કે આ ભાઈ આ બહેનને પહેલા તો બરાબર ધ્યાન નહીં આપતા હતા, બરાબર પહેલાનું જીવન નહીં હતું, પરંતુ હવે જ્યારે તેઓ રતનના મંડળીમાં પ્રભુની આરાધના કરી રહ્યા છે, સેવા કરી રહ્યા છે, તેમના જીવનની અંદર દરેકે દરેક બાબતો બદલાઈ ગઈ છે. હાલેલુયા. લોકો આ સેવાઓ દ્વારા શું થવા જોઈએ? આશીર્વાદિત થવા જોઈએ. પ્રિય હાલેલુયા. છેલ્લી બાબત આપણે જોઈશું. તમે તમારા જીવનની અંદર જે તમને મળ્યું છે એમની અંદર એટલા બધા નિપુણ બની જાઓ કે તમારા જેવું બીજું કોઈ એ કામ નહીં કરી શકે. પ્રિય હાલેલુયા. જો તમે વગાડતા છો એવી રીતે વગાડો કે આ વિસ્તારની અંદર જો વગાડવાના માટે, જો પેડ વગાડવાના માટે યાદ કરે તો કલ્પેશને યાદ કરી કે નહીં, આ વ્યક્તિ બરાબર વગાડે છે. હા, જો આ દિવસોની અંદર તમને જે મળ્યું છે એમની અંદર એવા નિપુણ, એવા પાવરફુલ એમની પાછળ જો તમે મહેનત કરશો ઓર અસરકારક કામ જે તમે કરી રહ્યા છો એમના કરતા વધારે જો તમે અસરકારક કામ તમે કરશો તો લોકો, ઘણા બધા લોકો વગાડનારા હશે, ઘણા બધા લોકો ગાનારા હશે, ઘણા બધા લોકો પ્રચાર કરનારા હશે, ઘણા બધા લોકો પ્રાર્થના કરનારા હશે, પરંતુ લોકો તમને શું કરશે? શોધશે કે નહીં, આ વ્યક્તિ પાસે જ મારે પ્રાર્થના કરવાની છે, આ વ્યક્તિ દ્વારા જ મારે પ્રભુનું વચન સાંભળવાનું છે, આ વ્યક્તિ દ્વારા જ મારા ઘરનું મારે ઓપનિંગ કરવાનું છે, આ વ્યક્તિ દ્વારા જ મારા બિઝનેસની મારી નવી શરૂઆત કરવાની છે. અને એ બાબતો ક્યારે થશે? જ્યારે તમારી અંદર લોકો એ બાબતોને જોશે. પ્રિય હાલેલુયા. હાલેલુયા. બાઇબલ કહે છે ઉત્પત્તિ એમનો 41મો અધ્યાય અને એમની 37મી કલમથી આપણે વાંચીશું. ઉત્પત્તિ એમનો 41મો અધ્યાય અને વાંચીએ આપણે 37મી કલમ. અને એ વાતે ફારૂનને તથા તેના સર્વ દાસોને સારી લાગી, અને ફારૂને તેના દાસોને કહ્યું, જેનામાં દેવનો આત્મા હોય એવો આના જેવો શું કોઈ માણસ આપણને મળે? હાલેલુયા. હાલેલુયા. એ સમયે યુસુફ જેવા તો ઘણા બધા જુવાનો હતા. એ સમયે તો યુસુફ જેવા ઘણા બધા જુવાનો એ વિસ્તારની અંદર હતા, પરંતુ યુસુફની પાસે જે ટેલેન્ટ હતો, જે કૃપાદન હતો, જે અભિષેક હતો, એ અભિષેક બીજા કોઈ વ્યક્તિની પાસે નહીં હતો. પ્રિય હાલેલુયા. અને યુસુફ જે કરી શકતો હતો, યુસુફ જે કરી શકતો હતો એમની સમાન સ્વપ્નના ખુલાસાઓ કરનાર બીજું કોઈ નહોતો. અને એટલા માટે જ્યારે યુસુફે એ રાજાના સ્વપ્નના ખુલાસાઓ કર્યા ત્યારે રાજા એમના નામાંકિત લોકોની સાથે વાત કરે છે. અને એ વાત ફારૂનને તથા તેના સર્વ દાસોને સારી લાગી, અને ફારૂને તેના દાસોને કહ્યું, રાજા એમની જે ટીમ છે, જે નામાંકિત લોકો રાજાની સાથે જોડાયેલા છે, અધિકારીઓ છે, એમની સાથે તે વાત કરે છે અને એમને કહે છે. અને ફારૂને તેના દાસોને કહ્યું, જેનામાં દેવનો આત્મા હોય એવો આના જેવો શું કોઈ માણસ આપણને મળે? અને ફારૂને યુસુફને કહ્યું, દેવે આ સર્વ તને દેખાડ્યું છે, તે માટે તારા જેવો
બુદ્ધિમાન તથા જ્ઞાની બીજો કોઈ નથી. હાલેલુયા, હાલેલુયા. જ્યારે રાજાને શાંતિકારક ઉત્તર પ્રાપ્ત થયો, જે સ્વપ્ન એમને આવ્યો એમના વિશે બહુ સારી રીતે જ્યારે એમને વાતચીત કરી, ત્યારે રાજા શું કહે છે? હાલેલુયા. એમની સાથે કામ કરનારા લોકોને એમને કહ્યું, ફારોને તેના દાસોને કહ્યું, જેનામાં દેવનો આત્મા હોય એના એવો આના જેવો શું કોઈ માણસ આપણને મળે? હાલેલુયા. રાજા અહીંયા પ્રશ્ન કરે છે કે જેનામાં દેવનો આત્મા હોય, જે આટલો બધો સરસ ઉત્તર આપી શકતો હોય, જે સ્વપ્નનો ખુલાસાઓ કરી શકતો હોય, જે સારી રીતે વગાડી શકતો હોય, સારી રીતે ગાઈ શકતો હોય, સારી રીતે પ્રચાર કરી શકતો હોય, એમની સેવાઓ દ્વારા, એમની પ્રાર્થનાઓ દ્વારા ઘણા બધા લોકોના જીવનની અંદર બદલાવ અને પરિવર્તન આવી શકતો હોય, બાઇબલ કહે છે શું આના જેવો બીજો કોઈ માણસ આપણને મળે? હાલેલુયા. ત્યારે તમારું જે વેલ્યુ છે, તમારી જે કિંમત છે, તમારી જે ડિમાન્ડ છે એ શું થશે? વધી જશે. હાલેલુયા. પણ જો તમે જે મળ્યો છે એમની અંદર જ્યાં ત્યાં ટાઈમ પાસ કર્યા કરશો તો પછી એ નહીં બને. પણ એમને અંદર તમારે શું બનવાનું છે? નિપુણ બનવાનું છે. અસરકારક સેવા કરવાની છે, અસરકારક બિઝનેસ કરવાનો છે, આ અસરકારક ખેતીવાડી કરવાની છે, અસરકારક દોઢાક તમારે પાળવાના છે. જે તમે કરી રહ્યા છો એમની અંદર તમે સાધારણ નહીં, પરંતુ તમે કેવા બની જાઓ? અસરકારક તમે બની જાઓ. હાલેલુયા, હાલેલુયા. અને એમના માટે તમારે શું કરવું પડશે? મહેનત કરવી પડશે, તૈયારી કરવી પડશે, પ્રયાસ કરતા રહેવું પડશે, કોશિશ કરતા રહેવું પડશે. પાછલા દિવસોની અંદર મેં તમને કહ્યું કે દાઉદ રાજાએ એમના દીકરાના સમયમાં જે પ્રભુ મંદિર બનવાનો હતો, પણ એમના માટે દાઉદ શું કરે છે? અગાઉથી તૈયારી કરે છે, પુષ્કળ તૈયારી કરે છે. તમે વગાડવાના માટે આવો એમના પહેલા પણ વચ્ચેના દિવસોની અંદર શું કરો? તૈયારી કરો, પુષ્કળ તૈયારી કરો. ગાવા માટે આવો એમના પહેલા પણ શું કરો? પુષ્કળ તૈયારી કરો. અને જે કંઈ તમને મળ્યું છે એમના માટે તમે તમારા ખાનગી સમયની અંદર મહેનત કરશો, પરિશ્રમ કરશો, પુષ્કળ તૈયારીઓ કરશો. આ પુષ્કળ તૈયારીની સાથે તમે આગળ વધશો તો તમે એક્ઝામમાં પણ શું થશો? પાસ થઈ જશો. આ તમને સારી નોકરી પણ મળશે. આજે ઘણા બધા જુવાનો પ્રાર્થના વિનંતીઓ તો આપી દે છે, પણ પ્રાર્થના વિનંતી અહીંયા આપી દે અને ઘરે શું નહીં કરે? મહેનત નહીં કરે. આ વટથી ફર્યા કરે અને પછી પરીક્ષા આપે તો સારા ટકા આવે, સારું મેરિટ આવે? નહીં આવે. તમે અહીંયા પ્રાર્થના વિનંતીઓ આપી છે, અમે અહીંયા તમારા માટે પ્રાર્થના કરીશું, પરંતુ તમારે પણ એમના માટે શું કરવું પડશે? મહેનત કરવી પડશે. આ કારણ કે પ્રભુ તમને નોકરી નહીં આપશે, ડાયરેક્ટ પ્રભુ ચમત્કાર નહીં કરશે, પણ તમારે પણ એ કામની અંદર તમારો ફાળો તમને એની અંદર જોશે. લાજરસને જ્યારે પ્રભુએ કબરમાંથી બહાર કાઢ્યો ત્યારે એવું નહીં બન્યું કે લાજરસ કબરમાં હતો અને ડાયરેક્ટ કબરમાંથી બહાર નીકળે, પથ્થર પણ બહાર ફેંકાઈ જાય, ખાટલો પણ બહાર ફેંકાઈ જાય, માટી પણ બહાર ફેંકાઈ જાય અને એવી રીતે ચમત્કારિક રીતે એ કબરમાંથી બહાર નીકળી આવ્યો. એવું નહીં થયું. પ્રભુએ પહેલા શું કીધું? પથ્થરને ખસેડો. એ લોકોને કામે લગાડી એમને કીધું કે આ કામ પહેલા તમારે કરવું પડશે. અને લોકોએ ત્યાર પછી શું કર્યું? પથ્થર ખસેડ્યા, માટી ખસેડી, ત્યાર પછી એમને આવવાના માટે રસ્તો કરી દીધો. અને પછી પ્રભુ લાજરસને કહે છે કે લાજરસ તું શું કર? બહાર આવ. હાલેલુયા. બાઇબલ કહે છે તું હાથે મહેનત કરીને ખાશે અને તું સુખી થશે. પ્રભુએ કીધું છે મહેનત કરવા માટે, અને એમના માટે આપણે આગળથી મહેનત પણ કરવી પડશે. અને જો આપણે મહેનત નહીં કરીશું અને એવી આશા રાખીને આપણે બેસીશું કે નહીં પ્રભુ જ કરશે, તો એ શક્ય નથી. આપણે મહેનત પણ કરવાની છે, પ્રાર્થના પણ કરવાની છે, દેવની સહાય પણ લેવાની છે. અને જ્યારે બંને બાબતો મળીને જ્યારે આગળ વધશે ત્યારે પ્રભુ તમને શું આપશે? સારી નોકરી આપશે.
ત્યારે પ્રભુ તમને શું કરશે? સારું પ્રમોશન પ્રભુ તમને આપશે. જે કંઈ તમને આપ્યું છે એની અંદર ત્યારે તમે શું કરશો? આગળ વધશો પ્રિય. હાલેલુયા, હાલેલુયા. જે સુલેમાનના સમયની અંદર જે પ્રભુ મંદિર બનવાનું હતું, એમના માટે દાઉદ કહે છે કે હું અગાઉથી તૈયારી કરીશ, અને વચન કહે છે તેને તેના મરણ અગાઉ તેને પુષ્કળ તૈયારી કરી. તેણે ઘણા બધા લાકડા ભેગા કર્યા, ઘણું બધું લોખંડ ભેગું કર્યું, ઘણી બધી કિંમતી વસ્તુઓ તેને ભેગી કરી, ઘણું બધું સોનું તેને ભેગું કર્યું. આ બધું છે જો તે ખાલી એમ કહેતે કે હું બહુ તૈયારી કરીશ, પણ જો આ બધી મહેનત તે નહીં કરતે તો એ પ્રભુ મંદિર જે બનવાનું હતું એ સુંદર રીતે નહીં બની શકતે. પણ એમને જે વિશ્વાસથી બોલ્યો એમને તે કાર્યમાં પણ લાગ્યો. હાલેલુયા. આજે તમારે મહેનત પણ કરવાની છે, કોશિશ પણ કરવાની છે, પ્રયત્નો પણ કરવાના છે, અને તમે જે કંઈ કરશો એની અંદર પ્રભુ તમને શું આપશે? સફળતા આપશે પ્રિય. હાલેલુયા. અહીંયા જ્યારે યુસુફે રાજાના સ્વપ્નના ખુલાસાઓ કર્યા ત્યારે બાઇબલ કહે છે ફારોને તેના દાસોને કહ્યું, જેનામાં દેવનો આત્મા હોય એવો આના જેવો શું કોઈ માણસ આપણને મળે? અને ફારોને યુસુફને કહ્યું, દેવે આ સર્વ તને દેખાડ્યું છે, તે માટે તારા જેવો બુદ્ધિમાન તથા જ્ઞાની બીજો કોઈ નથી. તું મારા ઘરનો ઓપરી થા ને મારા સર્વ લોક તારી આજ્ઞા પ્રમાણે ચાલશે. એકલા રાજ્યસન પર હું તારા કરતા મોટો હોઈશ. અને ફારોને યુસુફને કહ્યું, જો મેં તને આખા મિસ્ર દેશનો ઓપરી ઠરાવ્યો છે. હાલેલુયા, હાલેલુયા. યુસુફને એ પ્રમોશન, એ બઢોતરી એમને ક્યારે મળી? જ્યારે તેણે રાજાના સ્વપ્નના ખુલાસાઓ કર્યા. હાલેલુયા. તમે જે કરો છો એમના દ્વારા બીજા લોકોના જીવનની અંદર ફાયદો થવો જોઈએ. તેમના જીવનની અંદર સંતોષ અને શાંતિને તેઓ પ્રાપ્ત કરવા છે. અને ત્યારે દેવ તમને જ્યાં છો ત્યાં તમને રહેવાની દેશે. જો તમે હોટલ ચલાવી રહ્યા છો, અને જો એમની અંદર સારો ટેસ્ટ તમે આપશો તો લોકો શું કરશે? વખાણ કરશે કે નહીં, ખરેખર દિનેશભાઈના દુકાનની અંદર જે ટેસ્ટ અમને મળે છે એ તો બીજી કોઈ દુકાનમાં મળતી નથી. તો વ્યારાને છોડીને પણ લોકો ક્યાં આવશે? ગોરાયામાં આવશે. જો રતનિયાની અંદર એવો ટેસ્ટ લોકોને મળશે, એવો અનુભવ લોકોને થશે, તો લોકો ચારે દિશાથી પ્રભુની ઉપસ્થિતિની અંદર ક્યાં આવશે? રતનિયાની અંદર આવશે. પરંતુ એ સેવાઓ આપણી પેઢીની અંદર આપણે આપવાની છે પ્રિય. હાલેલુયા, હાલેલુયા. અને એટલા માટે આજે સવારે જે વિષય પર આપણે દેવના વચનોના આપણે મનન કરી રહ્યા છે કે આપણી કિંમત, મંડળીની વેલ્યુ ક્યારે વધશે? જ્યારે આપણે એવી રીતે કામ કરીશું, સેવા કરીશું, ધ્યાન આપીશું પ્રિય. હાલેલુયા. અને ત્યારે મંડળીનો કોઈ પરિણામ, કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ પરિવાર એ સાધારણ પરિવાર નહીં રહેશે. સેવા કરનારા કોઈ પણ વ્યક્તિ સાધારણ નહીં રહેશે, પરંતુ તમારી સેવાઓ દ્વારા ઘણા બધા લોકો શું થશે? આશીર્વાદિત થશે પ્રિય. હાલેલુયા, હાલેલુયા. અને એટલા માટે આજે સવારે 3 બાબતો આપણે ધ્યાન આપીએ. પહેલી બાબતે, મેં તારા વિશે સાંભળ્યું છે. આજે તમારા વિશે લોકો શું સાંભળી રહ્યા છે એમના વિશે વિચાર કરો. નંબર 2, તમને જે મળ્યું છે એમની અંદર નિપુણ બની જાઓ. નંબર 3, બાઇબલ કહે છે શું આના જેવો બીજો કોઈ માણસ
આપણને મળે એવી તૈયારી કરો, એવી રીતે આગળ વધો કે લોકો બીજાઓની પાસે જે છે એમના કરતા તમારી પાસે જે છે એ કેવો હોવો જોઈએ? ઉત્તમમાં ઉત્તમ હોવો જોઈએ. હાલેલુયા, હાલેલુયા. અને ત્યારે પ્રભુ તમને પહાડ ઉપર વસાવેલા નગરની સમાન પ્રભુ તમને પૂછ નહીં, પરંતુ પ્રભુ તમને શું બનાવશે? શિર બનાવશે પ્રિય. હાલેલુયા. થવા દો પ્રભુ આજે સવારે જે વચનો આપણને પ્રાપ્ત થયા છે, આ વચનો દ્વારા આજે સવારે ઉપસ્થિત રહેલા દરેકે દરેક લોકોને પ્રભુ આશીર્વાદિત કરે પ્રિય. આવો આપણે દરેક વ્યક્તિ પોતાના સ્થાન પર આપણે ઊભા થઈશું અને આપણે સમર્પણની પ્રાર્થનામાં આપણે આગળ વધીએ એમના પહેલા એક ટૂંકું કોરસ આપણે ગાઈને આપણા જીવનો